નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાપરના નાંદામાં પૂરના પાણી ભરાયા। ગામની ચોતરફના રણમાં 8 થી 10 ફૂટ ભરાયું પાણી। આસપાસના અનેક ગામોમાં પાણી ભરાયા। કચ્છના યુવા સાંસદે લોકસભામાં કરી પ્રશ્નોત્તરી। टोल नाका अंगेना प्रश्नों ट्रांसपोर्ट मंत्रालयने पूछ्या। स्थानिकोने टोल फी मांथी मुक्ति आपवा करी मांग। आगाही वच्चे रापरमा मेघराजानी दस्तक। भारे वरसादने पगले मावसर तळाव तूट्युं। खडीर पंथकमां 4 भેંસો तणाता निपज्युं मोत। छेल्ला 8 दिवसमां एसटीनी आवकने 40 लाखनो फटको। अनेक रूटो रद्द थवाने कारणे आवक घटी। एसटीनो वाहन व्यवहार हवे चढ़शे पाटा पर। ने नागपांचमी निमित्ते भुजियानी तळेटीए भरायो मेळो। राज परंपरा अनुसार भुजंग देवनी कराई पूजा। दरबारगढ़मां पूजा बाद निकળી शोभायात्रा। रापर तालुकाना नांदा गामनी आसपासना रण विस्तारमां बनासना पूरना पाणी भराता ग्रामजनों पर संकट तोड़ाई रह्युं छे। गामनी आसपास 8 થી 10 फूटना पाणी भराया छे, तो नांदा उपरांत सुखपर, मानगढ़, फूलपर सहितना गामोने पण असर थवानी संभावना छे। उत्तर गुजरातमां आवेला पूरने पगले तेनुं पाणी कच्छमां आव्युं छे अने कच्छना खडीर पंथक सहित रापरना रणकांधी विस्तारमां पण अवारनवार वरसाद वरसी रह्यो छे। त्यारे नांदाना स्थानिक अग्रणी अनोपसिंह जाडेजाए जणाव्युं हतुं के नांदा गामनी चारे बाजू रण विस्तार आवेलो छे अने तेमां 8 થી 10 फूट पाणी भरावानी समस्या सर्जाई छे। रણમાં पाणी भरावाने कारणे नांदाने जोड़तो मार्ग बंध थई जवानी शक्यता छे। गाममां आवता मार्ग पर 1 फूट सुधीनुं पाणी भरायेलुं छे। गईकाले डेप्यूटी कलेक्टर, मामलतदार सहितना अधिकारीओ आ गामनी मुलाकाते गया हता, परंतु बपोर बाद बनासना पूरना पाणी रापरना रण विस्तारमां फरी वळ्या हता। नांदा उपरांत आसपासना सुखपर, मानगढ़, फूलपरा सहितना गामोमां पाणी भरावानी समस्या सर्जाई शके छे। स्थानीय अग्रणी अनोपसिंह जाडेजाए वधुमां उमेर्युं हतुं के आडेसर सांतलपुर नेशनल हाईवे बनावती वखते वच्चे पाणीना निकाल माटे कोई व्यवस्था न मुकाता नांदा सहितना गामोमां मुश्केली सर्जाई छे। नेशनल हाईवे ऑथोरिटीने अनेक रजूआतो कर्या छतां तंत्र द्वारा कोई दाद अपाती नथी अने ज्यारे पण भारे वरसाद थाय त्यारे आ प्रकारनी मुश्केलीनो सामनो लोकोने करवो पड़े छे। આજે ફોરકાસ્ટ હેવી રેન આઇસોલેટેડ એરિયાસમાં અને જનરલાઇઝડ પણ હેવી રેનનું ફોરકાસ્ટ હતું, એટલે એના કારણે અમે બધી જગ્યાએ એલર્ટ કરેલું છે અને ખાસ નેબરિંગ ડિસ્ટ્રિક્ટમાંથી જે ઇન્ફ્લો છે જે લિટિલ રણમાં અને રાપર બચાવ બાજુ એના કારણે પણ ત્યાં એલર્ટ કરવામાં આવેલા છે। ગઈકાલે નાંદા ગામમાં એક થોડીક એવી હતી કે કદાચ ત્યાંનો એપ્રોચ રોડ તૂટી જાય, પણ હાલ એપ્રોચ રોડ ચાલુ છે અને ત્યાં હાલ કોઈ પ્રશ્ન નથી અને રાત્રે પણ બહુ ખાસું એવું કંઈ વરસાદ નથી પડ્યું જેના કારણે આપણે કંઈ તકલીફ થાય અને હાલ પણ વરસાદ મોટા ભાગે કંઈ સિગ્નિફિકન્ટ રેનફોલ નથી એવું કહી શકાય અને હાલ કોઈ ઇશ્યુ નથી। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની કરાયેલી આગાહી વચ્ચે વાગડ અને ખડીર વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે આજે સતત બીજા દિવસે રણકાંઠાના ગામોમાં ભારે વરસાદ પડતા કુંભારિયા, પેથાપર વચ્ચેનું માવસર તળાવ તૂટી પડ્યો હતો। જો કે તળાવનું પાણી રણમાં વહી જતા લોકોએ હાશકારો લીધો હતો। રાત્રિ દરમિયાન મોવાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘમહેર જારી રહી હતી। સામખિયાળીમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા, તો રણકાંઠામાં પણ મેઘમહેર જારી રહી હતી, જેના કારણે સવારે માવસર તળાવ જોખમી સ્થિતિમાં મુકાયા બાદ તૂટી પડ્યો હતો। તળાવનું પાણી રણમાં વહી નીકળતા લોકોએ હાશકારો લીધો હતો। કચ્છ પર કેન્દ્રિત થયેલી વરસાદની સિસ્ટમ વચ્ચે ગઈકાલે રાપર શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી વહી નીકળ્યા હતા, તો રામવાવ,
તળાવ, વણોઈ, સુવઈ, ગૌરીપર, નારણપર, ત્રંબઉ, જેસડા સહિતના ગામોમાં 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો. રામવાવનું કાગનોરા ડેમ ઓવરફ્લો થયું હતું તો ગૌરીપર સહિતના તળાવમાં નવા પાણી આવતા તળાવ ઓવરફ્લો થયા હતા. શીરા વાંઢ, જોધરાઈ વાંઢ, લોદરાણી, વેરસરા, ખડીર વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના લીધે નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. તો વરસાદની ભારે આગાહી વચ્ચે કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ પર હતું, પરંતુ આ વખતે કચ્છમાં ગાજ્યા મેઘા વરસ્યા ન હતા. જો કે તેમ છતાં રાપરના ખડીર પંથકમાં ભારે વરસાદથી વહી નીકળેલા પાણીમાં 4 ભેંસો તણાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખડીરના અમરાપરમાં 3 ભેંસો પાણીના વહેણમાં તણાઈ જવાથી મોતને ભેટી હતી. ભચાભાઈ કુંભાભાઈ કોલીની આ ભેંસો વરસાદી વહેણ અને પૂરના પાણીને કારણે તણાઈ ગઈ હતી. તો ગેડીના દેવાભાઈ ભીખાભાઈ રાઠોડની એક ભેંસ તણાઈને મોતને ભેટી હતી. ગઈકાલે પાણીમાં ભેંસો તણાઈ ગયા બાદ આજે પશુપાલન ખાતા દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જેમાં બન્નીના 3 અસરગ્રસ્ત ગામોના 200 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા હતા. હાલ આ અસરગ્રસ્તોને કોઈ મુશ્કેલી નથી, પરંતુ અગમચેતીના ભાગરૂપે લોકોને તેમના પશુઓ સાથે સ્થળાંતરિત કરાયા હતા. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના નિર્દેશન અનુસાર મામલતદાર કચેરી અને TDOની ટીમ દ્વારા બન્નીના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ખાસ તો નીચાણવાળા 3 ગામોના માલધારીઓને તેમના પશુઓ સાથે ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરાયા હતા. અસર પામી શકે તેવા ગામો પૈકી ઉડઈના 110 લોકો, જમરી વાંઢના 17 તેમજ લખાબોના 70 જેટલા લોકોને તેમના પશુઓ સાથે સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ 3 ગામોના લોકોને હાલ ધરમપુર અને ભોજરડોની સીમમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી હોવાનું TDO SB જાનીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે એવું પણ ઉમેર્યું હતું કે હાલ તેઓને કોઈ મુશ્કેલી નથી, પરંતુ જો ભારે વરસાદ થાય તો આ ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કેમ કે આ ગામડાઓ નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે. તેથી તકેદારીના ભાગરૂપે તેઓને સ્થળાંતરિત કરાયા હતા. હજુ પણ આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવાના નિર્દેશો આપ્યા છે. તેમજ કોઈપણ આપત્તિજન્ય પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને તંત્રનું ધ્યાન દોરવા જણાવ્યું છે. કચ્છ જિલ્લામાં હવે આવતા એક દિવસ ફરી ભારે વરસાદની આગાહી હોવાના કારણે બધા નાગરિકોને ખાસ મારી વિનંતી છે કે આપણે એલર્ટ રહેવું જોઈએ. અને આવતીકાલે શાળાઓ માટે અત્યાર સુધી અમે ડિસિઝન લીધું નથી. કંઈ પરિસ્થિતિ એ રીતે સર્જાશે તો રાત્રે ડિસિઝન લેવું પડશે. એઝ ઓફ નાઉ આજ સુધી જ અમે શાળાઓમાં અને કોલેજીસમાં રજા ડિક્લેર કરી હતી અને કાલે રજા એઝ ઓફ નાઉ નથી. છતાં બધા એલર્ટ રહે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં જે નાગરિકો રહે છે એ લોકો ખાસ એલર્ટ રહે. અને વહીવટીતંત્ર સક્રિય છે, એલર્ટ છે અને કોઈ પણ સિચ્યુએશન હોય આપને લાગે કે ધ્યાન દોરવા પાત્ર છે તો કંટ્રોલ રૂમમાં જે 1077 જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે આપના જે સ્થાનિક STD કોડ 02832 લગાડીને 1077 લગાડશો તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં આપ કોન્ટેક્ટ કરી શકો છો અને અમને અમારું ધ્યાન દોરજો. અને કોઈ પણ કોઝવે, કોઈ પણ કેનાલની બાજુમાં નહાવા યા કોઈ પણ એક્ટિવિટી માટે આપ જતા હોય તો ખાસ કાળજી રાખજો. અને નાના બાળકોને અનસુપરવાઇઝડ આ બધા વિસ્તારોમાં આપ જવા ના દેશો. એ બધા સમાજના બધા આગેવાનોને પણ મારી ખાસ વિનંતી છે, ધાર્મિક આગેવાનોને પણ મારી વિનંતી છે કે જનતાને આ રીતે આપ પણ ગાઈડન્સ આપશો અને આપણે બધા સેફ રહીએ અને કચ્છને સેફ રાખીએ. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા દર વખતે સંસદના સત્રમાં કચ્છને લગતા પ્રશ્નોની રજૂઆત કરાતી હોય છે, જેમાં આજે સાંસદ વિનોદ ચાવડાએ સદનમાં ટોલનાકા અંગેની રજૂઆત કરી હતી.
કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા સાંસદના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ ટોલ ટેક્સ ઉઘરાવવાની પ્રણાલી સંદર્ભે સર્વવ્યાપી રજૂઆત કરી હતી. લોકસભાના સ્પીકર પદે સુમિત્રા મહાજનના નેજા હેઠળ ચાલતી સદનની કાર્યવાહીમાં કચ્છના યુવા સાંસદે ટોલ ગેટ સંદર્ભે રજૂઆત કરી હતી. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયને લગતા પ્રશ્નોમાં તેમણે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પૂછ્યું હતું કે ટોલ ગેટ પર નાના વાહનો માટે કે એમ્બ્યુલન્સ માટે અલગથી સુવિધા વિકસાવવા માટે મંત્રાલય દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે, તો ટોલ ગેટ પર થતા ટ્રાફિકના નિવારણ માટે કોઈ આયોજન ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા કરાયું છે કે કેમ? સાંસદ વિનોદ ચાવડાના આ પ્રશ્નોનો જવાબ આપતા કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટોલ ગેટને નાબૂદ કરવાની વિચારણા મંત્રાલય દ્વારા ચાલી રહી છે અને અદ્યતન ટેકનોલોજીથી ટોલ નાકા પર વાહન પસાર થતા જાય અને બેંક એકાઉન્ટમાંથી નાણાં કપાઈ જાય તેવી સિસ્ટમ લગાડવા માટેનું પ્લાનિંગ કરાઈ રહ્યું હોવાનું નીતિન ગડકરીએ જણાવ્યું હતું. धन्यवाद अध्यक्ष महोदय. मंत्री जी ने जो जवाब दिया है मैं उनसे संतोष हूँ, लेकिन मैं खुद का अनुभव बताते हुए आपके माध्यम से मंत्री जी से जानना चाहता हूँ कि आज के समय जो राष्ट्रीय धोरी मार्ग पर जो लंबी लंबी कतारें वाहनों की लगती है, लंबी लंबी लाइनें लगती है, खास करके जो भारवाहक वाहन होते हैं, बड़े बड़े ट्रक टेम्पो होते हैं, उनके साथ छोटे छोटे भी वाहन जैसे कि एम्बुलेंस होता है, कारें चलती है, मुसाफिर वाहनें चलता है, तो बहुत बार जिनके चलते टोल नाके पे भारी वाहन की वजह से बहुत टाइम और समय अन्य वाहनों के लोगों को पसार करना पड़ता है. तो ये सरलता के लिए आने वाले दिनों में मंत्री जी क्या व्यवस्था खड़ी करने वाले हैं, एक तो मैं मंत्री जी से आपके माध्यम से जानना चाहता हूँ. जैसे कि हमारी गुजरात सरकार ने जितने भी छोटे छोटे वाहन हैं, कार है, उनका पूरा टोल फ्री किया है, तो कहीं ना कहीं हम ये भी व्यवस्था आने वाले दिनों में हम अपने मंत्रालय से द्वारा करना चाहते हैं. स्पीकर महोदय, हमने फास्ट ट्रैक सिस्टम शुरू की है. उसमें मोबाइल फ़ोन जैसे चार्ज होता है वैसे एक स्टिकर लगा हुआ है और आप टोल नाके पर जाएंगे तो आपको रुकने की ज़रूरत नहीं है. फिर भी ये सिस्टम के बाद काफ़ी और टेक्नोलॉजी बदली है और हमने जो टेक्नोलॉजी ली वो भी आउटडेटेड हो गई है. और इसलिए NHAI के जो चेयरमैन हैं उनको 2-4 दिन पहले मीटिंग हुई है और मैंने उनको कहा कि आप वर्ल्ड की सबसे बेस्ट टेक्नोलॉजी यूज़ करिए जिसमें टोल नाके नहीं रहेंगे, केवल एक लोहे के ऐसे जेंट्री पर कैमरे लगे रहेंगे और उसमें फोटोग्राफ निकलेगा और आपके बैंक अकाउंट से पैसे माइनस होंगे, आप जितना होगा सही रुकने की ज़रूरत नहीं पड़ेगी. तो बेस्ट टेक्नोलॉजी ऑफ द वर्ल्ड ये हम लाने की कोशिश कर रहे हैं और उससे रिलीफ मिलेगा. जहाँ तक ये टोल माफ़ी की बात की है वो आज तो भी संभव नहीं है. वो मुश्किल है क्योंकि एक जगह करना पड़ेगा तो बाकी जगह करना पड़ेगा और वो उपयोग नहीं हो. આ ઉપરાંત વિનોદ ચાવડાએ ટોલગેટ આસપાસના ગામોમાં રહેતા લોકોને ટોલ ટેક્સમાંથી રાહત અપાય તેવી માંગ કરી હતી. સ્થાનિકોને અવારનવાર ટોલ ટેક્સ ભરીને બોજ વેઠવો પડે છે, ત્યારે તેમને રાહત મળે તે માટે મંત્રાલય દ્વારા કયા પગલાં લેવાઈ રહ્યા છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. તેમજ ટોલ નાકાઓ પર સર્વિસ રોડ યોગ્ય રીતે વિકસાવવામાં આવે અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ નિવારવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી હતી. अन्य मेरा प्रश्न है मंत्री जी से कि टोल के आसपास जितने गांव और जितने भी लोग हैं उसका आना जाना बार बार रहता है, दिन में कई बार उसका आना जाना रहता है. उसके छोटे वाहन रहते हैं तो खास करके इनके लिए कोई सर्विस रोड की व्यवस्था या टोल फ्री करने की व्यवस्था हमारे मंत्रालय ने खड़ी की है, जो वो भी मैं मंत्री जी से जानना चाहता हूँ. सम्मान्य सदस्यों ने जो मुद्दा रखा है वो महत्वपूर्ण है, पर अभी तक उसमें फाइनेंशियल लॉस होने के कारण मुझे उसके लिए फाइनेंस मिनिस्ट्री और कैबिनेट का अप्रूवल लगता है. और मैं भी आपके बात से सहमत हूँ कि अगर वही गांव में इधर के उधर जाते हैं तो उनको उतना टोल लगना जस्टिफाई नहीं है. और इसलिए हमने प्रपोजल तैयार किया है और वो प्रपोजल फाइनेंस मिनिस्ट्री और कैबिनेट ये अप्रूव करेगा तो ही मैं कर पाऊँगा, अदरवाइज उसमें अड़चन है. पर 20 किलोमीटर का जो क्षेत्र है टोल का, उसके बारे में मंथली पास देने का पॉलिसी हम ला रहे हैं और मुझे लगता है कि
उससे कुछ रिलीफ मिलेगा। पर मेरे तरफ से इसका मार्ग निकालने की कोशिश मैं कर रहा हूँ, और इसमें मेरी भी मर्यादा है, इसमें मुझे फाइनेंस मिनिस्ट्री के अप्रूवल के बिना करना संभव नहीं है। રાજસ્થાન ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે જનજીવન તો અસ્તવ્યસ્ત થઈ જ ગયું છે, સાથે અન્ય જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે કચ્છ એસટીના એક્સપ્રેસ રૂટો ખોરવાતા એસટી તંત્રને નુકસાની સહેવાનો વારો આવ્યો છે। છેલ્લા 8 દિવસમાં કચ્છ એસટી વિભાગને 40 લાખની નુકસાની વેઠવી પડી છે। કચ્છ એસટીના વિભાગીય નિયામક BN ચારોલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજસ્થાન ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થયેલ ભારે વરસાદના પગલે છેલ્લા 8 દિવસથી કચ્છ એસટી તંત્રને દૈનિક રૂપિયાની 5 લાખની નુકસાની થઈ રહી છે, તો છેલ્લા 3 દિવસથી માંડવી વડનગર, રાપર જાલોદ, માંડવી અંબાજી, ભુજ પાલનપુર, રાપર આણંદ અને 2 રાજસ્થાનના સહિત 8 રૂટો બંધ છે। જ્યારે રાજસ્થાનમાં અટવાયેલી 2 ગાડીઓ પણ આજે સાંતલપુર વાડા મિલિટરી હાઈવે પરથી થઈ આવી હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત માંડવી નજીક રોડ તૂટી જવાને કારણે 2 દિવસ કચ્છ સૌરાષ્ટ્રને જોડતી તમામ બસો બંધ હતી, જ્યારે છેલ્લા 5-6 દિવસથી બનાસકાંઠાને જોડતી એસટીની સેવાને પણ અસર પહોંચી હતી। આગામી દિવસોમાં વાતાવરણ યોગ્ય થઈ ગયા બાદ તમામ રૂટો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેવું કચ્છ એસટી વિભાગના વિભાગીય નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું। આપણે કચ્છ વિભાગની એવરેજ જોવા જઈએ તો જ્યારથી છેલ્લા 1 વીકથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, તેમજ વાતાવરણ પણ એવું છે કે ગમે ત્યારે અતિ ભારેની શક્યતાઓ પણ છે। એવા સંજોગોમાં છેલ્લા 1 વીક દરમિયાન આપણી જે એવરેજ આવક, અમારી જે 20 લાખની પર ડે આવક આવતી હતી, એની અંદર દૈનિક 5 લાખ જેટલી આવક ઓછી થયેલ છે। છેલ્લા 1 વીકથી જોવા જઈએ તો 35 લાખ જેવી આવક આપણને ઓછી થયેલ છે। રૂટ ખાસ કરીને કાયમી ધોરણે તો રૂટ નથી કરવામાં આવતા, કારણ કે ઓનલાઈન બુકિંગ સામે પણ થયેલું હોય છે, અહીંથી પણ ઓનલાઈન બુકિંગ હોય છે। એવા સંજોગોમાં એક્સપ્રેસ રૂટ જ્યાં સુધી પહોંચી શકાય હોય ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે। ખાસ કરીને જે સાબરકાંઠા બનાસકાંઠા તરફનું જે અમારું સંચાલન છે, કે જે માંડવી અંબાજી છે, આંતરવિભાગીય 2 રાજસ્થાનના રૂટ છે, પાલનપુરના રૂટ છે, મહેસાણા તરફના જે રૂટ છે, એ બધા રૂટો એક્સપ્રેસ રૂટો છે, જે 8 રૂટ છે, એ થોડા ડિસ્ટર્બ થયા છે। છેલ્લા 2 દિવસથી વાહનોને ત્યાં પાણી પૂરની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, વાહનોને ત્યાં રોકાવી દેવા પડેલા છે। પણ આજે સવારની સ્થિતિ એવી છે કે તમામ વાહનો હવે પાણી ઓસરતા મૂળ જગ્યાએથી નીકળી અને ભુજ તરફ આવવા રવાના થઈ ગયા છે। કચ્છના રેલવે યાતાયાતને પહોંચેલી અસરને પગલે ભુજથી મુંબઈને જોડતી સયાજી નગરી એક્સપ્રેસ છેલ્લા 4 દિવસથી રદ કરવામાં આવી છે, જે આજે પણ ભુજથી રવાના નહીં થાય। તો મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ આજે બપોર બાદ 3:15 વાગ્યાના અરસામાં ભુજ પહોંચી હતી, જે રાત્રે યથાવત દોડાવવામાં આવશે। માળિયાના રેલવે ટ્રેકનું ધોવાણ થયા બાદ કચ્છનો રેલવે વ્યવહાર વાયા રાધનપુર, પાલનપુર થઈને શરૂ કરાયો છે, જેમાં ટ્રાફિક સહિતની અડચણોને જોતા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી રહી છે। ત્યારે આજે પણ સયાજી નગરી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે, જ્યારે ભુજથી નીકળનારી અન્ય ટ્રેનોમાં બરેલી એક્સપ્રેસ 12:45 ને બદલે 3:30 વાગે ઉપાડવામાં આવી હતી, તો એસી એક્સપ્રેસ ટ્રેન પણ આજે ભુજથી રવાના કરાઈ હતી। ભુજ દાદર એક્સપ્રેસ પણ સાંજે 6:30 વાગે ઉપાડવામાં આવી હતી। ગઈકાલે મુંબઈથી નીકળેલી કચ્છ એક્સપ્રેસ વાયા પાલનપુર, રાધનપુર થઈને બપોર બાદ 3:15 વાગે ભુજ આવી પહોંચી હતી। કચ્છ એક્સપ્રેસને પાલનપુરમાં ટ્રાફિક નડતા 1 કલાક સુધી ટ્રેન અટવાઈ હતી, તો સાંતલપુર પાસે બ્રેકમાં ખામી સર્જાતા પોણો કલાક સુધી ટ્રેન બ્રેકડાઉન થઈ હતી। ગઈકાલે પાલનપુરમાં જ અટકી ગયેલી કચ્છ એક્સપ્રેસ આજે મોડી તો મોડી પણ ભુજ સુધી આવી પહોંચી હતી, તો ગાંધીધામ બાંદ્રા અને બાંદ્રાથી ગાંધીધામ આવતી ટ્રેન તેમજ ગાંધીધામ જોધપુર અને જોધપુરથી ગાંધીધામ આવતી ટ્રેનને આજે કેન્સલ કરવામાં આવી હતી। 2 દિવસ પૂર્વે કચ્છમાંથી BSFની વોટર વિંગને રેસ્ક્યુ માટે રાધનપુર રવાના કરાઈ હતી। કચ્છ BSFના DIG IK મહેતાના માર્ગદર્શન હેઠળ BSFના 50 જવાનો અને 10 સ્પીડ બોટને પૂરગ્રસ્તોના રેસ્ક્યુ માટે મોકલવામાં આવી હતી। ત્યારે કચ્છ BSFની વોટર વિંગ ટીમે રાધનપુરના કમાલપુરા વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને લોકોનો બચાવ કર્યો હતો, સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં અટવાયેલા લોકોની
લોકોની સહાય માટે આવેલા ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. રાધનપુર, પાટણ તેમજ દાંતીવાડા સહિતના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે. ત્યારે લોકોની મદદ માટે સૈન્ય અને NDRFની ટીમો પણ ઉતરી છે. તેવામાં કચ્છ BSFની વોટર વિંગે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બનાસકાંઠાના પૂરમાં અટવાયેલા લોકોની મદદ કરી હતી. કચ્છમાં કિલર સ્વાઇન ફ્લૂની વધતી જતી મહામારી વચ્ચે આજે સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં ભચાઉ અને ભુજમાં 2 મહિલાઓ સ્વાઇન ફ્લૂમાં પટકાઈ હતી. ભચાઉના બસ સ્ટેશન પાસે આવેલા શાંતિનગરની 36 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. આ મહિલાને સારવાર અર્થે આદિપુરની હરિઓમ ટ્રસ્ટની હોસ્પિટલમાં ખસેડાઈ છે, જ્યારે ભુજ તાલુકાના સુમરાસર ગામની 38 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ મહિલાને સારવાર માટે ભુજની સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં ખસેડાઈ છે. કચ્છમાં વધુને વધુ સ્વાઇન ફ્લૂના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગનું લશ્કર ક્યાં લડે છે તે મોટો સવાલ છે. આજે પણ 2 મહિલાઓ સ્વાઇન ફ્લૂનો શિકાર થતા ચાલુ વર્ષે કુલ 53 પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા બાદ આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવે છે, ત્યારે દર વખતે એકની એક કેસેટ વગાડીને એવા જવાબો અપાય છે કે જે વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે ત્યાં સર્વે હાથ ધરાયો છે. હવે ખરેખર સર્વે હાથ ધરાય છે કે કેમ તે એક તપાસનો વિષય છે. બાકી તો સ્વાઇન ફ્લૂના કેસો ચોપડે ચડતા આવે છે અને આરોગ્ય તંત્ર હંમેશની જેમ એકના એક જ નિવેદનો આપીને તપાસ કરાતી હોવાનું જણાવે છે. ગાંધીધામની એડિશનલ સેશન્સ કોર્ટે 376 અને પોક્સો એક્ટની કલમ તળે 2 આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ બંને આરોપીઓને 50,000નો દંડ ફટકારાયો હતો. આ સમગ્ર કેસની વિગતો મુજબ ગત ફેબ્રુઆરી 2014ના રોજ ફરિયાદી ભાનુબેન સંગાર દ્વારા ગાંધીધામ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં તેમની દીકરી અને તેમના દિયરની દીકરીને આરોપીઓએ લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. આ સબબનો કેસ ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. કેસમાં આરોપી ગુમાન ગોવર્ધન માજી રાણા તેમજ દોલત ઉર્ફે દાલુ માજી રાણાને નામદાર એડિશનલ સેશન્સ જજ RG દેવાધરાએ તકસીરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા અને 50,000નો દંડ ફટકાર્યો હતો. 376 અને પોક્સો એક્ટની કલમ તળેના આ કેસને સાબિત કરવા માટે સરકારી વકીલ તરીકે હિતેશી ગઢવીએ ધારદાર દલીલો કરી હતી, તેમજ 16 સાહેદ પુરાવાઓ અને 15 દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. કલેક્ટર કચેરી ભુજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગોને લગતા 33 પ્રશ્નો મુકાયા હતા, જે પૈકીના મોટા ભાગના પ્રશ્નોનું બેઠકમાં નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠક મળી હતી, જેમાં દબાણ, મહેસૂલ, વીજતંત્ર સહિતના 33 પ્રશ્નો મુકાયા હતા, જેમાં 15 જેટલા અરજદારો ઉપસ્થિત રહેતા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અમુક પ્રશ્નોને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. રીસર્વે અને માપણી અંગે આવેલી રજૂઆતોને વરસાદ બાદ રીસર્વે કરવામાં આવશે તેવું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું. આ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં અધિક કલેક્ટર DR પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણ, પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની મિટિંગમાં અરાઉન્ડ 33 પ્રશ્નો હતા, જેમાં અરાઉન્ડ 15 અરજદારો હાજર હતા અને બીજા ગેરહાજર હતા, અને સંબંધિત ખાતાઓના અધિકારીશ્રીઓ ઈધર ખાતાના વડા ને તો એ લોકોના પ્રતિનિધિઓ એ લોકોએ જવાબો લઈને આવ્યા હતા, અને મોટાભાગે પ્રશ્નો નિકાલ કરવામાં આવેલ છે. બીજા ઘણા પ્રશ્નોમાં કોર્ટ મેટરો ચાલે છે, વહીવટી પ્રક્રિયાઓ ચાલે છે, એમાં પેન્ડિંગ રાખવામાં આવેલ છે. માપણીના અમુક પ્રશ્નો હતા,
જે વરસાદની સિઝનમાં માપણી ના થઈ શકે, એટલે એ બધું અમે પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને એનું ફોલોઅપ કરવામાં આવશે. ટોટલ 15 અરજદારો આવેલા હતા, આમાંથી અરાઉન્ડ 10 પ્રશ્નો નિકાલ કરવામાં આવેલા છે. ડિટેલ મિનિટ્સ આવશે તો ખબર પડશે, અને બીજાનું તો જવાબ કરી દીધેલા છે. અમુક અરજદારોને જવાબ મળી જાય અને સેટિસ્ફાઈડ હોય તો આવતા નથી. અમુક અરજદારોના પ્રશ્નો વર્ષો જૂના હોય, રેકોર્ડ નહીં મળતા હોય, આવા પણ પ્રશ્નો હોય છે, લીગલ ઇશ્યુઝ હોય, તો એ બધું આપણે પછી બેસીને થોડુંક અભ્યાસ કરીને નિકાલ કરવો પડશે. ભુજ તાલુકાના પટેલ ચોવીસીના સમૃદ્ધ એવા બળદિયા ગામના વતની અને પદ્ધર પોલીસ મથકે ફરજ બજાવતા સહાયક ફોજદારને હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. પોલીસ કર્મીના નિધનના સમાચારથી પરિવારજનો તથા પોલીસ પરિવારમાં ગમગીની સાથે શોકનું મોજું છવાઈ ગયું હતું. ભુજ તાલુકાના બળદિયાના વતની અને 1987માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ ખાતામાં નિમણૂક પામેલા વીરજીભાઈ ડાયાભાઈ બળગાનું આજે સવારે હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. પદ્ધર પોલીસ મથકે છેલ્લા 3 વર્ષથી સહાયક ફોજદાર તરીકે ફરજ બજાવતા વીરજીભાઈને 15 દિવસ પહેલા હૃદય રોગનો હુમલો આવતા તેમને સારવાર માટે ગાંધીધામની સ્ટર્લિંગમાં દાખલ કરાયા હતા અને તબિયત બરાબર થઈ જતા રજા આપવામાં આવી હતી. આજે સવારે પોતાના નિવાસસ્થાન જૂની રાવલવાડી ખાતે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકેમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું અને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસ કર્મચારીના નિધનથી એસપી મકરંદ ચૌહાણને જાણ થતાં તેમણે શોક વ્યક્ત કર્યો હતો અને રાવલવાડી સ્થિત હદબાગીના નિવાસસ્થાને આખરી સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ હદબાગી પોલીસ કર્મીની અંતિમ વિધિ માટે મૃતદેહને બળદિયા તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો. પોલીસ કર્મીનું અકાળે નિધન થતાં પરિવારજનો તથા પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એક તરફ ભારે વરસાદને કારણે એસટીની અનેક બસો રદ કરવામાં આવી છે, ત્યારે આજે નખત્રાણા ડેપોની પાલનપુર જતા એસટી બસ રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ રોડ નીચે ઉતરી ગયેલી એસટી બસે ઢોરને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. એસટીના વિભાગીય નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી અને ઢોરને ટક્કર મારી હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. માલધારીઓ દ્વારા અકસ્માતને પગલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે અને બસને ક્રેન વડે વર્કશોપમાં લઈ આવવામાં આવી હતી. ભુજ આરટીઓ કચેરીમાં સોફ્ટવેર અપડેશનની ચાલી રહેલી કામગીરીના લીધે પાછલા 10 દિવસથી નેશનલ પરમિટ અને ટેક્સ સહિતની કામગીરી બંધ હાલતમાં હતી, જે આજે શરૂ થતાં 20 રસીદો નીકળી હતી. આરટીઓ કચેરીમાં 1-4 સોફ્ટવેર અપડેશનની ચાલી રહેલી કામગીરીના લીધે 17 જુલાઈથી નેશનલ પરમિટ, વાહન ટેક્સ, વાહન ડિટેન સહિતની કામગીરી બંધ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે આજથી કામગીરી શરૂ થતાં પ્રથમ દિને 20 જેટલી રસીદો નીકળી હતી. નવા સોફ્ટવેરના લીધે હાલે કામગીરી થોડી ધીમી રહેશે. જો કે એકાદ સપ્તાહમાં કામગીરીમાં ઝડપ આવી જશે તેવું પણ એજન્ટ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. આરટીઓ કચેરી હંમેશા વિવાદમાં રહે છે અને અનેક વખત સર્વર ઠપ થઈ જવાને કારણે આરટીઓની સેવા બંધ થઈ જતી હોય છે, ત્યારે સોફ્ટવેર અપડેશનના કારણે પણ છેલ્લા 10 દિવસથી આરટીઓ કચેરીમાં તમામ સેવાઓ બંધ હતી. જો કે આજથી આરટીઓ કચેરીમાં તમામ સેવા શરૂ થઈ ગઈ છે. પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા છેલ્લા 3 દિવસથી વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પશ્ચિમ કચ્છના વિવિધ સબ ડિવિઝનોમાં હાથ ધરાયેલ વીજ ચેકિંગની કામગીરીના પગલે 21,82,000ની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે. તો વિજિલન્સની કામગીરીના પગલે વીજ ચોરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વીજતંત્રની વિજિલન્સ ટીમોનું રડાર મુન્દ્રા પંથક પર કેન્દ્રિત થયું હતું. વહેલી સવારથી 28
28 ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરતા વીજચોરોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો। વિગતો મુજબ કચ્છ જિલ્લામાં લાંબા સમય બાદ પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા ધામા નાખવામાં આવ્યા છે, ત્યારે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી ચેકિંગ કામગીરીમાં આજે વહેલી સવારથી મુન્દ્રા પંથકમાં 28 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું। મુન્દ્રા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી। ભુજ સહિત સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ બાદ અનેક રોડને નુકસાની પહોંચી છે, પરંતુ ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી જતો માર્ગ અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં છે। મુશ્કેલી એ છે કે આ રોડ નગરપાલિકા હસ્તકનો છે કે ભાડા હસ્તકનો છે તે મુદ્દે પણ વિસંગતતાઓ છે। છેલ્લા 5 વર્ષથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નજીકના માર્ગ પર ખાડાઓ પડી ગયા છે અને સ્થાનિક લોકો દ્વારા પણ નગરપાલિકાને રોડ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનું નક્કર પરિણામ આવ્યું નથી। ત્યારે હવે ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા મોટી જાનહાનિ થાય તેવી શક્યતા છે। ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે। નબળી ગુણવત્તાથી બનેલા માર્ગો દર ચોમાસે ધોવાઈ જાય છે અને રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચારના બનાવો પ્રકાશમાં આવે છે। ત્યારે આ રોડ છેલ્લા કેટલાય વર્ષોથી આજ હાલતમાં છે, ત્યારે આખરે ભુજ નગરપાલિકાને આ રોડ યાદ આવ્યો છે। હાલ આ માર્ગ પર થીગડા લગાવવામાં આવી રહ્યા છે, તો વાહનો પણ રોંગ સાઈડમાંથી આવતા માર્ગ અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। હા, અહીંયા ન્યૂ લોટસ કોલોનીનો રસ્તો છે અને 2012થી ખરાબ છે। ઘણી બધી રજૂઆતો કર્યા પછી પણ આ રસ્તો બનતો નથી ને અત્યારે ચાલુ વરસાદમાં આવું તાત્કાલિક રેતીને નાખે છે। એ કાંઈ એવું તમે જોઈ શકો છો કે આ કાંઈ હાલે એવું નથી। પછી દેવરાજભાઈ હતા ત્યારે પણ કોઈ રસ્તાનું આ કામ થતો જ નથી। વરસાદ નથી હોતો ત્યારે પણ રોંગ સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા ફૂટપારી છે એ પણ આખી ખવાઈ ગઈ છે, પણ કોઈ પૂછા જ નથી કરતો। બનાસકાંઠા અને પાટણમાં પૂરની સ્થિતિને પગલે કચ્છમાં ઠેર ઠેરથી સહાય મોકલવામાં આવી રહી છે। તેવામાં રાપર ખાતે પણ પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા છે। રાપરના લોહાણા સમાજ દ્વારા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા અને પૂરગ્રસ્તોને મોકલાયા હતા, તો બીજી તરફ રાપર શહેર માલી સમાજ દ્વારા પણ ફૂડ પેકેટ તૈયાર કરીને પૂરગ્રસ્તોને સહાય માટે મોકલવામાં આવ્યા છે। કચ્છમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો અને સમાજ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અસરગ્રસ્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મદદ મોકલાઈ રહી છે। તેવામાં રાપરમાં પણ ઠેર ઠેરથી પૂરગ્રસ્તો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરીને સહાય મોકલાઈ છે। આજે અમારા રાપર લોહાણા મહાજન, રાપર લોહાણા યુથ મંડળ તરફથી 2000 ફૂડ પેકેટ બનાવવાની તૈયારી ચાલી રહી છે અને સાંજે 4-5 વાગે વાહનની વ્યવસ્થા અમે પોતે કરી અને થરાદ ડિસ્ટ્રિક્ટ કે જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે રૂબરૂ આપવા જવાની તૈયારી કરી રહ્યા છીએ। ભુજમાં આ વર્ષે સિઝનનો માત્ર 9 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, પરંતુ આ વરસાદને કારણે ભુજની ગટર લાઇન ખાડે ગઈ છે। ભુજના અનેક વિસ્તારોમાં ગટરની મુખ્ય લાઇનો ચોકઅપ થવાના કારણે અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। ભુજ નગરપાલિકા એક સાંધે ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાજેતરમાં જ ખારસરા ગ્રાઉન્ડ નજીક નગરપાલિકાની મુખ્ય ગટર લાઇન બેસી જવાને કારણે સંસ્કારનગરમાં ગટરની નદીઓ વહી હતી, ત્યારે હવે ફરી એકવાર ભુજના શરદબાગ નજીક મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે। આવતીકાલ સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું। ઉપરાંત જૂની લાઇનો હોવાને કારણે વરસાદની સિઝનમાં લાઇનમાં ચોકબ થવાના કારણે ગટરની લાઇન તૂટી રહી છે। ભુજ શહેરમાં નવી ગટર લાઇનનું આયોજન અમૃતમ યોજનામાં લેવામાં આવ્યો છે, પરંતુ ચોમાસા બાદ શહેરની મુખ્ય ગટર લાઇનો બદલવામાં આવશે તેવી વાત અશોક હાથીએ કરી હતી। રાજ પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વખતે પણ નાગપાંચમી નિમિત્તે ભુજ શહેરના ભુજિયા ડુંગર પર ખેતરપાળ દાદાની પૂજા અર્ચના કરાઈ હતી અને ત્યારબાદ ભુજિયાના મેળાને ખુલ્લો મુકાયો હતો। મહારાવ પ્રાગમલજી ત્રીજાના આદેશ મુજબ આ વર્ષે પણ રોહા જાગીરના પુષ્પેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભુજંગદેવ ખેતરપાળ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। રાજ પરંપરા અનુસાર સવારે પ્રથમ દરબાર ગઢમાં પૂજા કરાયા
થયા બાદ શોભાયાત્રા સ્વરૂપે રાજ પરિવારના સભ્યો ભુજિયા ડુંગરે પહોંચ્યા હતા, જ્યાં રોહા જાગીરના ઠાકોરે પૂજા અર્ચન કરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લા 288 વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર દર વર્ષે નાગપાંચમીના દિવસે રાજ પરિવારના સભ્યોના હસ્તે પૂજા કરવામાં આવે છે. ભુજિયા કિલ્લા પર થયેલા યુદ્ધમાં મળેલી ભવ્ય જીત બાદ આ ઉજવણીની પ્રથાનો પ્રારંભ થયો છે, જેમાં ભુજિયાની તળેટીએ યોજાતા મેળામાં પણ અનેક ભાવિકો ઉમટે છે. આજનો કાર્યક્રમ મેનલી તો આપણે નાગપાંચમની પૂજાનો જ છે, જે 288 વર્ષથી રાજ પરંપરા મુજબ જે પરંપરા ચાલુ છે એને આપણે ફોલો કરી છે. એ 1771માં શેર બલંદ ખાને જ્યારે ભુજિયા ઉપર ચડાઈ કરી હતી ત્યારે અમારા 10 પેઢી પહેલાંના દાદા બાવા જીઓજીએ રોહા તરફથી અહીંયા કચ્છની બોમ્બ બચાવવા માટે એમણે યુદ્ધ કરેલું એના સામે એમણે યુદ્ધને જે શેર બુલંદ ખાનને એમને અહીંયાથી મારીને બગાડ્યો હતો. એના પછીથી આ પરંપરા ચાલુ થઈ છે. આ નાગપાંચમ, આ ભુજિયો કિલ્લો કચ્છનો એક ઐતિહાસિક કિલ્લો છે. એના પાછળ એક વિજય ઉત્સવ થયેલો છે. કચ્છનો આ કીર્તિ ઉત્સવ છે. કચ્છનો આ મુગદમણી છે. આજથી 288 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1785ની અંદર અમદાવાદનો સૂબો શેર બુલંદ ખાન કચ્છ ઉપર ચડી આવ્યો હતો. એ સમયે કચ્છની અંદર રાવશ્રી દેસરજીનું શાસન, મહારાવશ્રી દેસરજીનું શાસન હતું અને રામ રાજ્ય હતું. તે સમયમાં ભુજનો દરબારગઢ બની ગયો હતો. આ કિલ્લો પણ બનીને તૈયાર થઈ ગયો હતો અને જ્યારે ચડી આવે છે ત્યારે એનો સામનો મહારાવશ્રી તરફથી કરવામાં આવે છે. કચ્છના હિન્દુ મુસ્લિમો ખંભો મિલાવીને લડે છે અને એ લડાઈની અંદર કચ્છનો વિજય થાય છે. એ લડાઈની અંદર 900 નાગા બાવાઓ પણ જે હતા એ પણ એની અંદર લડ્યા છે અને 900 નાગા બાવાએ સુરતા બતાવી હતી. એટલે કચ્છનો જ્યારે વિજય થયો ત્યારે મહારાવશ્રી દેસરજી છે પોતાના સૈન્ય સાથે, સરદારો સાથે અહીંયા જે સૈનિકો હતા એને પોતે સન્માનવા માટે આવે છે અને એમનું સન્માન કરે છે અને નાગ દેવતાની પૂજન કરે છે. ત્યારથી આ પરંપરા ચાલુ થઈ હતી. લોકશાહીની અંદર પણ મહારાવશ્રી પ્રાગમલજી સાહેબ ત્રીજાએ પણ આ પરંપરા ચાલી રાખી છે. એમની તબિયત હમણાં નારદુસ્ત હોવાથી તેઓ એમના પ્રતિનિધિ તરીકે પૂજન રોહા ઠાકોરને આપ્યું છે. 2 વર્ષ પહેલાં મેં પણ મહારાવશ્રીના પ્રતિનિધિ તરીકે પૂજન કર્યું હતું અને આ રીતે જે છે આ પરંપરા ઘણી જૂની છે. સ્ટેર્ન ફેશન ડિઝાઇનિંગ દ્વારા ભુજ ખાતે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાર્મેન્ટ્સ ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી યુવતીઓ આ ફેશન શોમાં જોડાઈ હતી. વિવિધ થીમ પર ગાર્મેન્ટ્સ ડિઝાઇનિંગ કરીને ફેશન શોમાં તેને પ્રસિદ્ધ કરાયા હતા. ફેશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુસર આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 20 જેટલી મહિલાઓ જોડાઈ હતી. સામાન્ય રીતે આવા ફેશન શો મેટ્રો સિટી અથવા ટીવી પર જોવા મળતા હોય છે, ત્યારે ભુજમાં યોજાયેલા આ ફેશન શોને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારો મેઇન મોટિવ તો એ છે કે મારી સ્ટુડન્ટ્સને એક સારું પ્લેટફોર્મ મળે અને પ્લસમાં એ લોકો જે સ્વનિર્ભર બને. આ શો દરમિયાન આખું વર્ષ જે એમણે મહેનત કરી છે તો એમને એમનું ફળ મળે. મારી 15 સ્ટુડન્ટ્સ છે, જેની અંદરથી 10 સ્ટુડન્ટ્સે આમાં પાર્ટિસિપેટ્સ કર્યો છે. એમને અલગ 11 અલગ થીમ આપવામાં આવેલી છે. લાઈક પીકોક ફેધર છે, મડવર્ક છે જે કચ્છનું ફેમસ વર્ક છે જે ફ્રેમની અંદર યુઝ થાય છે. તો મેં એ લોકોને થીમ આપી છે કે એ થીમ એ લોકો ગાર્મેન્ટ્સની અંદર કેવી રીતે એપ્લાય કરી શકે છે. તો આ મારો મેઇન મોટિવ છે કે કચ્છને અને એ લોકોની પ્રતિભાને બહાર લાવવી. મુન્દ્રામાં સતત ટ્રાફિકથી ધમધમતા આદર્શ ટાવરની સામે અને તાલુકા પંચાયતની કચેરીની બાજુમાં ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં વરસાદની સિઝનમાં ખૂબ જ પાણી ભરાતા હોય છે, જેથી અહીંના સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે આદર્શ ટાવરની સામે આવેલ ગુર્જરવાસમાં મેઇન ગેટનું ખાતમુહૂર્ત અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કિશોર પિંગોલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ગુર્જરવાસ વિસ્તારનું નામકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે મુન્દ્રાનો ગુર્જરવાસ વિસ્તાર ડોક્ટર આંબેડકર નગર તરીકે ઓળખાશે. તેની નામકરણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કિશોર પિંગોલ, હરશ્યામસિંહ પરમાર, કપિલ કેસરિયા, મુન્દ્રા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપશી સોધમ, અનવરભાઈ ખત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમાં શું છે કે અમારા ગુજરવાસને ઘણી વખત કોઈ મેઘવારવાસ કહેતું, કોઈ દલિતવાસ કહેતું, કોઈ હરિજનવાસ કહેતું. તો અમને એવું થયું કે અમે આંબેડકર નગર, મુન્દ્રા તાલુકામાં કે આંબેડકર નગર નથી તો મુન્દ્રા ગુજર સમાજને નામ બદલાવીને આંબેડકર નગરનું નાખીએ.
એવું સામાન્ય સભામાં મુન્દ્રા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સહમતિથી પસાર કરેલ છે. મુન્દ્રા ગ્રામ પંચાયત દ્વારા અને ગુર્જર વાસના જે પણ પ્રતિનિધિ અને સમાજના મૌઢીઓ દ્વારા અને ગ્રામ પંચાયતના સદસ્યોના પ્રયાસો દ્વારા જે આ નામકરણ વિધિ અને પ્રવેશ દ્વારનું જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આજે આવેલ તો એક ખુશીની લાગણી છે. કોઈ પણ સમાજ હોય જ્યારે પણ સારા કાર્યોમાં ભાગીદારી કરવાનું કહે ત્યારે અમે ચોક્કસપણે હાજર રહીએ છીએ અને આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીએ આમાં સાથ સહકાર આપી અને અમારું યોગદાન આપીએ છીએ. આ વર્ષે શ્રાવણ માસ સોમવારથી શરૂ થયો છે ત્યારે મંદિરમાં શિવ ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડે છે. લગભગ દરેક શિવ મંદિર પર લુદરી કરવામાં આવે છે અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અમુક જગ્યા પર મહિલાઓને શિવલિંગ પર પાણી ચડાવવાની મનાઈ છે. તેમ છતાં પણ અમુક મહિલાઓ શ્રદ્ધાથી શિવલિંગ પર પાણી ચડાવતી હોય છે. ત્યારે ભચાઉના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ માટે શિવલિંગ પર પાણી ચડાવવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી મહિલાઓ પણ શિવલિંગ પર પાણી ચડાવી શકે. સામાન્ય રીતે મહિલાઓ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતી નથી ત્યારે આ વર્ષે ભચાઉમાં આવેલા મંગલેશ્વર મહાદેવ મંદિરે મહિલાઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભાવિકો દ્વારા ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. વહેલી સવારથી જ શિવ ભક્તો આસપાસના શિવાલયોમાં ઉમટીને વિવિધ પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે. તેવામાં ભુજના કલેક્ટર બંગલો પાસે આવેલ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરનો અનેરો મહિમા છે. રાજાશાહી વખતના આ મંદિરમાં સ્વયંભૂ રીતે 2 શિવલિંગો પ્રગટ્યા છે. તેથી આ મંદિર દ્વિધામેશ્વર મહાદેવ તરીકે ઓળખાઈ રહ્યું છે. આ મંદિરમાં 2 શિવલિંગની સાથે 2 પોઢિયા અને 2 કાચબા પણ છે. આ પ્રકારનું શિવલિંગ માત્ર કચ્છ જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતમાં સંભવત એક જ મંદિર છે. તેથી દ્વિધામેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અનેરો છે. દર વર્ષે શ્રાવણ માસમાં અહીં ભાવિકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. અનેક લોકો અહીં રુદ્રી, લઘુ રુદ્રી, અભિષેક માટે કે 4 પ્રહરની પૂજા માટે આવે છે. તો મહિલાઓ દ્વારા પણ શ્રાવણ માસ દરમિયાન ભજન કીર્તનના આયોજન દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે યોજાય છે જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટીને ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. અહીંયા અમે દ્વિધામેશ્વર મંદિરમાં હર વર્ષે શ્રાવણ મહિનાની અમાસથી મતલબ કે આગલા દિવસે અમાસથી જ અમે આ મહિમનનો પાઠ કરીએ છીએ અને લગભગ 60 થી 70 બહેનો દરરોજ ભેગી થાય છે અને લગભગ તો બધાને મોઢે મહિમન બોલે છે. એટલું બધું કંઠસ્થ થઈ ગયું છે બધાને. બધા લોટી ચડાવે છે, પૂજા અર્ચન કરે છે અને બીલીપત્ર ચડાવે છે અને અમે 70 થી 75 બહેનો બધી અહીંયા મહિમન કરવા માટે 9 થી 10 આવીએ છીએ અને આ વર્ષે છે ને અમારે આ મહિમનનો 25મો વર્ષ ચાલુ થાય છે એટલે આ વખતે તો કંઈક અમે અનોખી ઉજવણી કરશું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.